આપણને એમ થાય કે આપણા છોકરા મોબાઈલ જોયા વગર ખાતા નથી. જો આ બિલાડીના બચ્ચાને. એ બિલાડી, હાલો આપણે ગેમ રમી. તમારે બે બિલાડીમાંથી જેને આ મગજ ભરે ને એ આઉટ. એ લીલો, લાવ તો તારો ફોન. કેમ? રોજ તું મારો ફોન ચેક કરસ ને, એ મારે તારો ફોન ચેક કરવો. લાવ ફોન. આલી પાસવર્ડ શું છે? લગન ની તારીખ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે તમને યાદ છે? મને તો યાદ જ હોય ને, આપણા લગ્નની તારીખ મને ન ખબર હોય. ચાલ ચેક થઈ ગયો. હાલે बात तो सही है दौड़ना तो पड़ता है હે બિલાડી, શું અહીંયા અંદર મીઠું ઉંદેડાનું? આ લઈ જા. ઓય ને નવરા બેઠ બેઠા ફોન શું ઘુમેડો? અહીં ઘઉં ખમા કરવા આવો ને. એવું ઘઉં હમા કરતા મને ન આવડે. સ્ક્રીનશોટ લેતા આવડે? હા, લ્યો તો. કા આવડી ગયું? હા હો, આવડી ગયું. પછી તો હિસાબ તમારો કલાકથી હિસાબ કરો. હિસાબ તો પતી ગયો, પણ તને 1000 રૂપિયા દીધા હતા ને 2 દી પહેલા, એ લેતી આવજા. એ 1000 રૂપિયામાં કીધું નતું, મેં મારા વાળ સીધા કરાવ્યા. હાલે એક કામ કર, આ બીજા 2000 રૂપિયા લેતી જા અને આ મોઢું સીધું કરે જા. વાકા ચૂકા મોઢા કરતી. ફોન આવ્યો તો મહેમાન આવવાના હે, હાજે રસોઈ બનાવી નાખશે. આ તો મહેમાન આવે ને તેમને કીધું ગેસનો બાટલો લેતા આવે. કઈ વાંધો નહીં, મારા હાવ આવવાના હે, કહી દઉં. ના ના, હું તો મજાક કરતી હતી. ગેસનું સિલિન્ડર પૂરું થઈ ગયું. ચા નથી પીધો હવારમાં, જમવાનું નથી બનાવ્યું. હા કાંઈ વાંધો નહીં, સિલિન્ડર પડ્યું આપણે ઘરે લઈ જઈએ. તમને ગેસનું સિલિન્ડર દઈને શું અમારા ગામમાં ગોતવા જવાનું નથી? ગેસનું સિલિન્ડર પણ એને કોઈ ચા નથી પીતો, નથી ખાધું. આપણે શું કરવું? હવે તાર મમ્મીની ક્યાં ગેસનું સિલિન્ડર ગોતવા જશે? પેલા કેવી ને મારી મમ્મીનો ફોન હતો, જાવ અત્યારે નથી દઈ આવો. શું વાંચસ? કાલે પરીક્ષા છે ને એટલે વાંચું છું. હવે આવી ચોપડી વાંચતા 1 મિનિટ થાય ખાલી. એમ? હા, વાંચી બતાવો. વિડિયો આના નંબર 40 ઉપર હું લખ્યું બતાવો તો. આવું કરતા હોય. આમ જોવે હું હાડી લઈ. વાહ, સરસ. કેટલાની હશે? 1500 રૂપિયાની. લે, તમને કેવી રીતના ખબર પડી? કાલના મારા પાકીટમાંથી 1500 રૂપિયા ગાયબ છે, એવી રીતે ખબર પડી. સાંભળો ને લા, હા બોલ. મારી મમ્મીનો ફોન આવ્યો હતો ને, તો મારી મમ્મી એમ કહેતા હતા જમાઈ ઘરે આવ્યા ને પછી મારા ભાઈનું પાકીટ ખોવાઈ ગયું. તાર મમ્મીને એવું કહેવાનું થાય કે પાકીટ મેં લઈ લીધું?
પણ એમાં 5,000 રૂપિયા હતા. તે શું મેં ચોરી લીધા હે? ના એવું નથી. એ તો મમ્મીને એમ કહેતા હતા કે 5,000 રૂપિયા લેવા હોય ને તો ભલે લઈ લઈએ, પણ એમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ હતું, એ આપી દઈએ. અને ખાલી પાન કાર્ડ ને આધાર કાર્ડ જ જોઈએ ને? હા પછી ફરતા નહીં હો, પૈસા નહીં આપું. યાર આ દઈ દીધી તારી મમ્મીને. એ નીલમ 5,000 રૂપિયા લાવે ઉસીને. 5,000 રૂપિયા 2 દી પૂરતા જ જોઈએ ઉસીને, 2 દિન પાછા. મારી આગળ 1 રૂપિયો નથી. 15 દિવસ છે મેં પાણીપુરી નથી ખાધી. કાંઈ છે જ નહીં તારી પાસે? ના રે ના. 1 રૂપિયો નથી? ના पत्नी है कि पनौती है तेरा तो गेम बचाना पड़ेगा તો પછી આ ચાની ભૂકીમાં 5,000 રૂપિયા રહ્યા ને મેં જ ભૂલમાં મૂકી દીધા છે. કારણ કે તારી પાસે કઈ 1 રૂપિયો જતો નહીં. માતાજી સુખી રાખે યાર. એ આમ જો વાળી એ કેવી સરસ મજાની રીલ આવી ગઈ. આપણે તો બાઈ જાસી કા બે દી ત્યાં બોલતા નથી. લગન પેલા કેવું કેવું કરી હતી કે તમારા માટે હું બધું કરીશ. હા તે તમારા માટે બધું કરવાનું કીધું તું. તમે કોઈ એમ કરવાનું નહોતું કીધું. એટલે આખું ઘર છેતરી ગયા અમારું. તમે શું વિચારો છો? શું ટેન્શનમાં છો? હું વિચારતો હતો તારી હારે મેં લગ્ન કર્યા ને કઈ પૈસા નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હજી પૈસા તો હજી એ નથી પણ જે શાંતિ હતી એ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો? ચા બનાવી થોડીક ચા આપે પી. હું કાંઈ ચા નથી બનાવવાની. હાથે બનાવીને પી લો જાઓ. અરે હું કેવી લાગુ છું? તું બધા અરીસામાં જોઈને આવી તો હવે અરીસા ઉપર છે જે વિશ્વાસ નથી તને? આને કઈ પૂછાય જ નહીં. જોયું તમને હું માથું દાબો ને તો જ મટે. હાવ સાચી વાત તારી હો. ઝેરનું મારા આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે, તું જ ઉતારસ. હાલો એલા જમવા. ઓપ્શનમાં શું હોય જમવામાં? ઓપ્શનમાં 2 જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલ વાત राम में पत्नी है कि पनौती है લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના તું પૈસા દઈ મારા જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા.